નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 11 એસપી વિભાગમાં પ્રકરણ નંબર 2 કંપની સેક્રેટરીની ચર્ચા કરશું। આજનો આપણો પ્રશ્ન છે કંપની સેક્રેટરીની લાયકાત જણાવો। અગાઉના વિડીયોમાં આપણે કંપની સેક્રેટરીના ગુણોની ચર્ચા કરી હતી કે કંપની જ્યારે કોઈ વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમણૂક આપે છે ત્યારે આ સેક્રેટરી કેટલાક ગુણો ધરાવતો હોય તે જરૂરી છે। હવે ગુણો ઉપરાંત લાયકાત પણ જરૂરી છે, એટલે આપણે આ વિડીયોમાં જે વ્યક્તિને કંપની સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવે તે વ્યક્તિ કઈ કઈ લાયકાતો ધરાવતો હોય તે જરૂરી છે। ખાસ કરીને આપણે ચર્ચા કરી હતી કે કંપની સેક્રેટરી કંપનીનો મુખ્ય સંચાલકીય વ્યક્તિ, જેને કેએમપી પણ કહેવાય છે, કી મેનેજરિયલ પર્સોનેલ તરીકે નિમણૂક આપવામાં આવે તો તેની પાસે કેટલાક ચોક્કસ લાયકાતની અપેક્ષા રાખવામાં આવે છે। તો હવે કંપની સેક્રેટરી કઈ ચોક્કસ લાયકાતો ધરાવતો હોય તેની આપણે ચર્ચા કરશું। કેટલીક લાયકાતો વ્યક્તિ છે શિક્ષણના આધારે, કેટલીક તાલીમના આધારે પ્રાપ્ત કરે છે, તો કઈ કઈ લાયકાતો છે વ્યક્તિમાં હોવી જોઈએ તેની આપણે ચર્ચા કરશું અને જુદી જુદી લાયકાતોના સંદર્ભમાં ચર્ચા કરશું। સૂત્ર છે ઉકાહી અંગ્રેજી સક સાંજ આવી રીતે યાદ રાખો, બધા મુદ્દાઓ છે એ યાદ રહી જશે। એક પછી એક મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ। આપણે 10 મુદ્દાઓની ચર્ચા કરવાની છે। એમાં સૌથી પહેલો મુદ્દો છે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત। કંપની ધારા 2013 પ્રમાણે જે વ્યક્તિને કંપનીના સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવે તે વ્યક્તિ ચોક્કસ શૈક્ષણિક લાયકાત છે એ ધરાવતો હોવો જોઈએ। તો કંપની સેક્રેટરી તરીકે જે વ્યક્તિની નિમણૂક કરાઈ છે તે વ્યક્તિ કઈ લાયકાત ધરાવતો હોવો જોઈએ? તો કે ટૂંકમાં કહીએ તો ICSI નું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ। ભાઈ ICSI એટલે શું? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ। એટલે કે સેક્રેટરી પાસે CS ની લાયકાત હોવી જરૂરી છે। જે વ્યક્તિને કંપનીના સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવે તે CS એટલે કે ઘણા લોકો આને કંપની સેક્રેટરી પણ કહે છે, ઘણા લોકો ચાર્ટર્ડ સેક્રેટરી પણ કહે છે। તો સેક્રેટરી પાસે CS ની લાયકાત એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। તો જે વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવે તે વ્યક્તિ છે એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર એટલે કે CS ની લાયકાત ધરાવતો હોવો જોઈએ। આ ઉપરાંત વર્તમાન સમયમાં એક અપેક્ષા સેક્રેટરી પાસે લાયકાતના સંદર્ભમાં એ પણ રાખવામાં આવે છે કે કંપની સેક્રેટરી છે એ કાયદાનો સ્નાતક હોવો જરૂરી છે। કારણ કે કંપની સેક્રેટરીએ અનેક કાર્યો કરવાના હોય છે, અનેક કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવાનું હોય છે અને કાયદાકીય જોગવાઈઓની મર્યાદામાં રહી અને પોતાની કામગીરી કરવાની હોય છે। તો કંપની સેક્રેટરી વિવિધ કાયદાકીય બાબતોનું જ્ઞાન ધરાવતો હોય તે પણ જરૂરી છે, એટલે અપેક્ષા રખાય છે કાયદાનો સ્નાતક હોવો જરૂરી છે। હવે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત પછી બીજો મુદ્દો છે કાર્યાલય વ્યવસ્થાનું જ્ઞાન। આપણે સૌ જાણીએ છીએ તેમ કંપની સેક્રેટરી કાર્યાલયનો વડો ગણાય છે અને કાર્યાલયના વડા તરીકે કામગીરી કરવાની હોય, એટલે કે કાર્યાલયનું કામ છે કાર્યોની વહેંચણી કરવી, વહેંચાયેલા કાર્યો વચ્ચે વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવવાનું હોય છે અને જે કંઈ સંચાલકીય વહીવટી પ્રશ્નો ઊભા થાય છે તો તેનો ઉકેલ લાવવાનો હોય છે। તો પરિણામ
એ પણ છે કે કંપની સેક્રેટરી કાર્યાલયનો વડો અધિકારી ગણાતો હોવાથી તેની પાસે કાર્યાલય વ્યવસ્થાનું જ્ઞાન હોવું જરૂરી છે, એટલે કે કાર્યોની વહેંચણી કરવી, કાર્યોની ફાળવણી કરવી, ફાળવેલા કાર્યો છે એ કાર્યો વચ્ચે સંકલન જળવાય, તો એના માટે કાર્યાલય વ્યવસ્થાનું સામાન્ય જ્ઞાન છે એ સેક્રેટરીમાં હોવું જરૂરી છે. તો સેક્રેટરી પાસે કાર્યાલય વ્યવસ્થાના જ્ઞાનની પણ અપેક્ષા રખાય છે, જેથી કરી અને કાર્યાલયના જે કંઈ કાર્યો કરવાના છે તે કાર્યો છે એ સેક્રેટરી સારી રીતે કરી શકે. તો કાર્યાલય વ્યવસ્થાનું જ્ઞાન સેક્રેટરીમાં હોય તે પણ જરૂરી છે. ત્યાર પછી હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. કંપનીના સેક્રેટરીએ હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હોય તે જરૂરી છે. શા માટે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન જરૂરી છે? કારણ કે કંપનીના જે કંઈ હિસાબ વિભાગ દ્વારા હિસાબો તૈયાર કરવામાં આવે છે, હિસાબી કામગીરી છે કરવામાં આવે છે, તો તેના ઉપર દેખરેખ રાખવાની હોય છે. વર્ષ પૂરું થાય એટલે સમયસર હિસાબો તૈયાર કરાવવાના હોય છે. વાર્ષિક હિસાબો તૈયાર થઈ ગયા પછી તેને ઓડિટર પાસે ઓડિટ કરાવવાના હોય છે. ત્યાર પછી વાર્ષિક સામાન્ય સભામાં વાર્ષિક હિસાબો છે એ રજૂ કરવાના હોય છે. તો કંપની સેક્રેટરીમાં જો હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હશે તો એ સમયસર હિસાબો તૈયાર કરાવી શકશે, ઓડિટર પાસે ઓડિટ કરાવી શકશે, શેરધારકોની વાર્ષિક સામાન્ય સભામાં વાર્ષિક હિસાબો છે એ રજૂ કરી શકશે. તો અપેક્ષા રખાય છે કે કંપનીનો સેક્રેટરી છે એ હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન છે એ ધરાવતો હોવો જોઈએ. અંગ્રેજી ભાષાનું જ્ઞાન. સેક્રેટરી અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતો હોય તે જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ બાબતને સમજો છો. વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે અંગ્રેજી ભાષાનો દિવસે દિવસે ઉપયોગ વધતો જાય છે. મોટાભાગે કોર્પોરેટ જગતમાં અંગ્રેજી ભાષાનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ખાસ કરીને તમે કંપની જેવા સ્વરૂપમાં જોશો તો દરેક દસ્તાવેજ છે એ અંગ્રેજી ભાષામાં તૈયાર કરાય છે. પત્રકો છે અંગ્રેજી ભાષામાં તૈયાર કરાય છે. પત્ર વ્યવહાર અંગ્રેજી ભાષામાં થાય છે. તો જરૂરી છે કે કંપનીનો સેક્રેટરી છે એ અંગ્રેજી ભાષા ઉપર પૂરતો પ્રભુત્વ અથવા તો પૂરતું પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ. શા માટે? તો કે કંપનીના સેક્રેટરીએ જે કંઈ વિવિધ દસ્તાવેજો તૈયાર કરાવવાના હોય છે તો એ દસ્તાવેજો અંગ્રેજી ભાષામાં હોય છે. કંપની વતી જુદા જુદા પક્ષકારો સાથે પત્ર વ્યવહાર છે કરવાનો હોય છે. લગભગ પત્ર વ્યવહાર અંગ્રેજી ભાષામાં થાય છે. ત્યાર પછી તમે જોશો તો કંપની છે એ વિદેશી કંપનીઓ સાથે પણ ધંધાકીય પ્રવૃત્તિઓ કરતી હોય છે. તો વિદેશી કંપનીઓ સાથે જ્યારે માહિતી સંચારનું કાર્ય કરવાનું થશે તો એ માહિતી સંચાર છે એ અંગ્રેજી ભાષામાં જ થતી હોય. તો જરૂરી છે કે અનેક પક્ષકારો સાથે, કર્મચારીઓ સાથે, અધિકારીઓ સાથે, પછી સરકારી જે કંઈ કચેરીઓ છે તેની સાથે જ્યારે માહિતી સંચારનું કાર્ય કરવાનું થાય છે ત્યારે તે માહિતી સંચારની ભાષા છે લગભગ અંગ્રેજી રહેતી હોય છે. તો પરિણામ એ છે કે સેક્રેટરી છે જેટલું અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ વધુ ધરાવતો હશે એટલી જ સારી રીતે સામા પક્ષકાર સાથે વાતચીત કરી શકશે, માહિતી સંચારનું કાર્ય કરી શકશે. તો અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન હોય તે પણ એક જરૂરી બાબત છે અને એક અગત્યની લાયકાત પણ ગણાય છે. ત્યાર પછી સભા સંચાલન. કંપની સ્વરૂપમાં સભાનું એક વિશેષ મહત્વ છે અને કંપનીએ વિવિધ પ્રકારની સભાઓ બોલાવવી પડે છે. એ પછી શેરધારકોની સભાઓ હોય, સંચાલક મંડળની સભાઓ હોય, ડિબેન્ચર ધારકોની સભા હોય, લેણદારોની સભા હોય. હવે આ જે સભા છે એ સભાના સંદર્ભમાં 3 પ્રકારની કામગીરી હોય છે. કેટલાક કાર્યો સભા પહેલા કરવાના હોય છે, કેટલાક કાર્યો સભા દરમિયાન અને કેટલાક કાર્યો સભા પછી કરવાના હોય છે. તો કંપની સેક્રેટરી સભા સંચાલનનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જરૂરી છે. જેમ કે કંપની સભા બોલાવવાનું આયોજન કરશે તો કંપની સેક્રેટરીની ફરજ છે કે સભા પહેલા સભાની નોટિસ તૈયાર કરે, નોટિસ તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરે. ત્યાર પછી જે પક્ષકારોને સભામાં હાજર રહેવાનો અધિકાર છે તેને સભાની નોટિસ મોકલે.
ત્યાર પછી સભાની નોટિસ સાથે કાર્યસૂચિ એટલે કે સભામાં જે કાર્યો કરવાના છે તેની ક્રમવાર યાદી દર્શાવવામાં આવે છે, તેને કાર્યસૂચિ કહે છે, જેને અંગ્રેજીમાં એજન્ડા કહેવાય. તો સભામાં જે કાર્યો કરવાના છે તેની યાદી કંપનીનો સેક્રેટરી તૈયાર કરશે. ત્યાર પછી સભા દરમિયાન એટલે કે સભાના સ્થળે જરૂરી સભા સંબંધિત વ્યવસ્થા કરવી. આ ઉપરાંત સભા શરૂ થાય ત્યારે સભામાં જે કંઈ મુદ્દાઓની ચર્ચાઓ થાય છે તેની લેખિત નોંધ રાખવી, જેને સભા નોંધ કહેવાય, અંગ્રેજીમાં મિનિટ્સ કહેવાય. સભા પૂરી થાય પછી ઉપયોગમાં લીધેલા જે કંઈ દસ્તાવેજો છે યોગ્ય જગ્યાએ મૂકી દેવા. ત્યાર પછી આ જે કંઈ ઠરાવને પસાર થયા છે, ખાસ ઠરાવ હોય તો કંપની રજિસ્ટ્રાર સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે. અને સભા પૂરી થઈ ગયા પછી સભા નોંધ વ્યવસ્થિત તૈયાર કરી અને તેમાં સભાપતિની સહી લેવી એ પણ સેક્રેટરીની મુખ્ય ફરજનો ભાગ ગણાય છે. તો સભાનું સંચાલન સારી રીતે થઈ શકે તે માટે સભા સંચાલનનું જ્ઞાન છે એ સેક્રેટરીમાં હોવું જરૂરી છે. ત્યાર પછી કમ્પ્યુટરનું જ્ઞાન. આજે વર્તમાન સમયની અંદર આપણે જોઈએ તો ઝડપથી કાર્યો કરવા માટે, પછી એ માહિતીનો સંગ્રહ કરવો હોય, માહિતી સંચારનું કાર્ય કરવું હોય તો આપણે જોઈએ છીએ કે કમ્પ્યુટરનો એક વિશેષ પ્રમાણમાં ઉપયોગ છે એ દરેક ક્ષેત્રમાં વધતો જાય છે. અને આજકાલ આપણે એમ કહી શકીએ છીએ કે ઇલેક્ટ્રોનિક સાધનોનો યુગ ગણાય છે. તો આધુનિક યુગની અંદર સેક્રેટરી પાસે અપેક્ષા રખાય છે કે સેક્રેટરી છે એ કમ્પ્યુટરનું પૂરતું જ્ઞાન અને બીજા જે કંઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાધનો છે એકમોમાં વપરાય છે તો તેના ઉપયોગની આવડત છે એ સેક્રેટરીમાં હોવી જોઈએ. કારણ કે કમ્પ્યુટરનું જ્ઞાન એટલા માટે પણ જરૂરી છે કે કંપનીના વિવિધ જે દસ્તાવેજો છે તેનો સંગ્રહ છે કમ્પ્યુટરમાં કરાય છે. વિવિધ પક્ષકારોની માહિતી છે કમ્પ્યુટરમાં, પછી એ શેર ધારકો હોય, ડિબેન્ચર ધારકો હોય, દેણદારો, તો તેની માહિતી કમ્પ્યુટરમાં હોય છે. પત્ર વ્યવહારનું કામ, જેને આપણે ઈમેલ કહીએ છીએ, ઈમેલ મોકલવા મેળવવા, તો એ બધું કમ્પ્યુટર મારફતે થાય છે. તો કંપની સેક્રેટરી છે એ કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. જેટલું કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હશે એટલી સમયની પણ બચત થશે, કારણ કે કાર્ય ઝડપથી કરી શકાશે. સમય, નાણાંની બચત, શ્રમની બચત પણ કરી શકાશે. તો કંપની સેક્રેટરી પાસે અપેક્ષા રખાય છે કે કંપની સેક્રેટરી છે એ કમ્પ્યુટરના ઉપયોગનું પૂરતું જ્ઞાન છે એ ધરાવતો હોવો જોઈએ. તો સેક્રેટરી પાસે આ પણ એક અપેક્ષા રખાય છે લાયકાતના ભાગરૂપે કે કમ્પ્યુટરના ઉપયોગ અને વપરાશ સંબંધિત બાબતોનું પૂરતું જ્ઞાન છે હોવું જોઈએ. સાંપ્રત પ્રવાહોનું જ્ઞાન. સાંપ્રત સમસ્યાઓ અને વર્તમાન જે કંઈ બદલાતા પ્રવાહો છે તેનાથી સેક્રેટરી છે પરિચિત હોવો જોઈએ. જે કંઈ પરિસ્થિતિઓ નિર્માણ થાય છે સમાજમાં, જે કંઈ પ્રવાહો બદલાય છે એની ધંધા ઉપર 100% અસર થતી હોય છે, સારી નબળી બે અસરો થતી હોય છે. તો કંપનીનો સેક્રેટરી જો સાંપ્રત સમસ્યાઓથી પરિચિત હશે, જે કંઈ પ્રવાહો છે, સાંપ્રત પ્રવાહો છે તેનાથી પરિચિત હશે તો તેની માહિતી પોતે સંચાલક મંડળને પૂરી પાડશે, માર્ગદર્શન માહિતી આપશે, જેથી કરી અને યોગ્ય નિર્ણયો છે એ સંચાલકો લઈ શકે. તો અપેક્ષા રખાય છે કે કંપનીનો સેક્રેટરી છે એ સાંપ્રત સમસ્યાઓ અને સાંપ્રત પ્રવાહો, આર્થિક પ્રવાહોથી પોતે છે એ પરિચિત હોવો જરૂરી છે. તો અપેક્ષા રખાય છે કે કંપનીનો સેક્રેટરી સાંપ્રત પ્રવાહોનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ, જેથી કરી અને કંપનીના સંચાલકોની માહિતી માર્ગદર્શન આપી શકે, જેથી આ સંચાલકો નીતિ વિષયક જ્યારે નિર્ણયો લેશે ત્યારે આ માહિતીને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણયો લેશે. પરિણામે કંપનીને આર્થિક ફાયદો કે લાભ થઈ શકે. જનસંપર્ક. જનસંપર્ક એટલે લોક સંપર્ક પણ કહી શકીએ છીએ. તો કંપનીના સેક્રેટરીએ અનેક પક્ષકારોના સંપર્કમાં આવવાનું હોય છે. અનેક પક્ષકારો સાથે કંપનીનો સેક્રેટરી છે સંપર્કમાં આવે છે. તો સેક્રેટરીમાં જનસંપર્કનું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે કે વધુ ને વધુ લોકોના સંપર્કમાં આવશે, વધુ ને વધુ લોકો સાથે સંબંધો કેળવશે. કેળવાયેલા સંબંધોનું પરિણામ એ આવશે કે વિશ્વાસમાં વધારો થશે.
વિશ્વાસ જેટલો વધશે એટલી કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થશે। એટલે વધુ ને વધુ કંપનીઓ જે પ્રયત્ન કરે છે કે જનસંપર્ક છે એ કરવામાં આવે, જેથી કરી અને લોકોને કંપનીમાં વિશ્વાસ વધે અને ધીરે ધીરે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય। તો કંપની સેક્રેટરી પાસે અપેક્ષા રખાય છે કે અનેક લોકોના સંપર્કમાં આવવાનું હોવાથી કંપની સેક્રેટરી છે એ જનસંપર્કનું જ્ઞાન છે એ ધરાવતો હોવો જોઈએ। આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન। આર્થિક અને રાજકીય બાબતો છે એ ધંધાકીય નીતિઓને અને ધંધાકીય પ્રવૃત્તિઓને અસર કરે છે। જો સેક્રેટરી આર્થિક અને રાજકીય પ્રવાહો, આર્થિક અને રાજકીય બાબતોનું જ્ઞાન ધરાવતો હશે તો સેક્રેટરી સંચાલકોને માહિતી માર્ગદર્શન આપી શકશે અને જ્યારે સંચાલકો નીતિ વિષયક નિર્ણયો લેશે ત્યારે નીતિ વિષયક નિર્ણયોમાં આ બાબતને ધ્યાનમાં રાખી અને યોગ્ય નિર્ણયો છે એ સંચાલકો લઈ શકશે। તો જરૂરી છે કે કંપનીનો સેક્રેટરી છે એ આર્થિક બાબતો જે કંઈ ફેરફારો છે એ સમાજમાં આપણે જોઈએ છે, રાત દિવસ નવા નવા ફેરફારો થાય છે, રાજકીય પ્રવાહો છે સતત બદલાતા રહેતા હોય છે, રાજકીય બાબતોમાં ફેરફારો થાય છે, તો એની પણ ધંધા ઉપર અસર થતી હોય છે। ચોક્કસપણે આ બધી બાબતો અસર કરે છે। તો જરૂરી છે કે આર્થિક બાબતોને સમજવી જરૂરી છે, રાજકીય બાબતોને સમજવી જરૂરી છે અને વ્યક્તિ રાજકીય આર્થિક બાબતોનું જ્ઞાન ધરાવતો હશે તો તે વ્યક્તિ પોતાની પાસે રહેલી માહિતી છે એ ઉપયોગમાં લઈ અને યોગ્ય અને સારા નિર્ણયો છે એ લઈ શકશે। તો જરૂરી છે કે કંપનીનો સેક્રેટરી આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ। જો એની પાસે માહિતી હશે તો આ માહિતી સંચાલકોને પૂરી પાડી શકશે, પૂરતું માર્ગદર્શન, યોગ્ય માર્ગદર્શન આપી શકશે, જેથી કરી અને સંચાલકો જ્યારે નીતિ વિષયક નિર્ણયો લેશે ત્યારે આ માહિતી છે તેને ઉપયોગી સાબિત થશે। છેલ્લું, વિવિધ કાયદાઓનું જ્ઞાન। આપણે સૌ જાણીએ છીએ તે રીતે કે કંપની એક એવું વિશિષ્ટ સ્વરૂપ છે કે તેના ઉપર સૌથી વધુ કાયદાનું નિયંત્રણ રહેલ છે અને વિવિધ કાયદાઓનું પાલન છે એ કરવું પડે છે। પછી એ કંપની ધારો 2013 હોય, સેબીની માર્ગદર્શિકાઓ હોય, પછી આવકવેરાઓના સંદર્ભમાં કાયદો હોય, પર્યાવરણને લગતો કાયદો હોય, માલ વેચાણનો કાયદો હોય, જીએસટી હોય, તો જેટલા પછી ભારતીય કરારનો કાયદો છે, તો આવા અનેક કાયદાઓનું પાલન છે એ કંપનીએ કરવાનું હોય છે। તો પરિણામ એ છે કે કંપની સેક્રેટરી છે વિવિધ કાયદાઓનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ। જો સેક્રેટરી વિવિધ કાયદાઓનું જ્ઞાન ધરાવતો હશે તો પોતે તો કાયદાકીય મુશ્કેલીમાંથી બચી શકશે અને કંપનીને પણ કાયદાકીય મુશ્કેલીમાંથી બચાવી શકશે। તો અપેક્ષા રખાય છે કે કંપનીના સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું, એટલે જ આપણે ચર્ચા કરી હતી ઉચ્ચ શૈક્ષણિક લાયકાતના મુદ્દામાં મેં તમને કીધું હતું કે સેક્રેટરી CS ની લાયકાત ઉપરાંત કાયદાનો સ્નાતક હોવો જરૂરી છે, કારણ કે કાયદાકીય બાબતોની જાણકારી જેટલી વધુ હશે તો પોતે કાયદાકીય મુશ્કેલીમાંથી બચી શકશે, કંપનીને પણ બચાવી શકશે। તો જરૂરી છે કે વિવિધ કાયદાઓનું પાલન ડગલે ને પગલે કંપનીએ કરવાનું હોવાથી કંપની સેક્રેટરી પાસે અપેક્ષા રખાય છે કે વિવિધ કાયદાઓનું જ્ઞાન છે એ કંપનીનો સેક્રેટરી ધરાવતો હોવો જોઈએ। તો એક સેક્રેટરી પાસે